ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। તો પ્રથમ મુંડકનો દ્વિતીય ખંડ હવે અપરાવિદ્યાની ચર્ચા એમાં શરૂ કરવામાં આવે છે. અપરાવિદ્યાનું ત્યાજ્ય રૂપ એનું અહીંયા વર્ણન થાય છે. અપરાવિદ્યા આપણા મુમુક્ષુ સાધક જિજ્ઞાસુ માટે અપરાવિદ્યાનું અનુષ્ઠાન ખૂબ જ અગત્યનું છે. એટલે અનુષ્ઠાન કર્યા પછી જ્યારે વાંસળો છોડી દઈએ એ વાંસળો છોડી દેવા વાળું જે નિરૂપણ છે એનું અહીંયા વર્ણન છે. અથવા તો અપરાવિદ્યાનો પૂરેપૂરો આપણે ઉપયોગ કરી લઈએ, એને સમજીએ, એનું અધ્યયન થાય, એમાં કહેલા જે કર્મો અને ઉપાસનાઓ જે છે એનું યોગ્ય અભિગમથી અનુષ્ઠાન થાય. એટલે યોગ્ય અભિગમથી અનુષ્ઠાન થાય તો જ એને અપરાવિદ્યાનું અધ્યયન કે અપરાવિદ્યા આપણે પ્રાપ્ત કરી છે એવું કહેવાય. આપણી ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિનું સાધન અપરાવિદ્યા છે. ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિનું સાધન અપરાવિદ્યા છે. પરંતુ એ ઈચ્છા જે છે આપણી, એ મૂળભૂત ઈચ્છા તરફ હું મારું ધ્યાન દોરું ત્યારે પછી જે અપરાવિદ્યાનું અનુષ્ઠાન થાય ને એ અંતઃકરણની શુદ્ધિ કરનારું છે. તદેતત સત્યમ મંત્રેષુ કર્માણિ કવયઃ યાની અપશ્યન. એટલે આ વેદોક્ત મંત્રોમાં કર્મોનું જે આપણા ઋષિમુનિઓએ દર્શન કર્યું હતું, જેનો ત્રેતામાં એટલે કે આવી રીતે ત્રણેય વેદના બ્રાહ્મણ વિભાગમાં ખૂબ જ વિસ્તાર થયો છે. એ બધા કર્મો સત્ય છે. તો સત્ય છે એટલે એ ફળ એનું જે પ્રમાણે કહેવામાં આવેલું છે વિધિથી અનુષ્ઠાન કરવામાં આવે એ કર્મ અને ઉપાસનાનું, તો જેવું ફળ કીધેલું છે એવું ફળ મળે જ છે એ અનુષ્ઠાન કરનારને. માટે એ કર્મો સત્ય છે એવું કીધું છે. તાની આચરદ નિયતમ, એનું નિયમપૂર્વક આચરણ કરો. હે સત્યકામાહ, હે સત્યના ઈચ્છુક બનીને, હે સત્યના ઈચ્છુક તમે મુમુક્ષુ એટલે તમે મનુષ્યો, તમે આવી રીતે હે સત્યકામ મનુષ્યો એનું નિયમપૂર્વક તમે આચરણ કરો. આ જ તમારા માટે સુકૃતનો એટલે કે પુણ્યનો સુખ પ્રાપ્ત કરવાનો એક જ માર્ગ છે. સત્ય એવા ફળની કામનાથી યુક્ત, સત્ય કામા શબ્દ ખૂબ જ મહત્વનો છે આપણા માટે. સત્ય એવા ફળની કામનાથી યુક્ત થઈને કર્મ કરો. એટલે શું કે વિધિ અપરાવિદ્યામાં વર્ણિત જે પ્રકારે કર્મો અને ઉપાસનાઓનું વિધાન છે એ જ પ્રમાણે કરીશું ને તો જ ફળ મળવાનું છે. એટલે કે વેદમાં અપરાવિદ્યાના જે પ્રતિપાદિત કર્મો અને ઉપાસનાઓ માં શ્રદ્ધા રાખીને, એ શ્રદ્ધા હોવી એ સત્યકામાહ છે. એટલે એનું યથાયોગ્ય શ્રદ્ધાપૂર્વક હું આચરણ કરીશ તો મને ફળ મળશે જ. એ જેવું પ્રતિપાદન કરવામાં આવેલું છે એવું ફળ મળશે. એટલે એવી સત્યની કામના યુક્ત થઈને તમે કર્મ કરો. એટલે આવી રીતે શ્રદ્ધા યુક્ત થઈને અપરાવિદ્યામાં કહેલા
વેદના કર્મકાંડ વગેરેમાં કહેલી ઉપાસનાઓ અને કર્મોનું અનુષ્ઠાન કરો. એટલે અપરા વિદ્યાથી જ્ઞાત સર્વ કર્મ અને ઉપાસનાઓનો જે અનુષ્ઠાન કરતા હોઈએ ત્યારે વેદોક્ત કર્મો અને ઉપાસનાઓનું જ્યારે પણ આપણે અનુષ્ઠાન કરતા હોઈએ ત્યારે વિવિધ આપણે સાધકે, મુમુક્ષુએ, જિજ્ઞાસુએ એનું વિવિધિશાપૂર્વક અનુષ્ઠાન કરવાનું છે. આ એક ખૂબ જ અગત્યનું પાસું છે. આ વાત ક્યાંય કરવામાં આવેલી નથી હોતી વેદમાં, અથવા તો ગુરુ પરંપરા દ્વારા આ અત્યંત યુનિક વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે કે જે કોઈ પણ કર્મ અને ઉપાસના હોય એનું ફળ જન્માવીને એ પોતે પૂરી થઈ જાય છે. એ અનિત્ય સુખ આપીને એ પૂરી થઈ જાય છે. પરંતુ અનિત્ય સુખ આપીને પૂરી થઈ જાય છે છતાં પણ એ જ કર્મ અને ઉપાસનાના યોગ્ય અભિગમથી એ અનુષ્ઠાન વખતે જ યોગ્ય ભાવનાઓ જાળવીને જ્યારે કરવામાં આવે ત્યારે એ જ કર્મ અને ઉપાસના અનંત ફળ જન્માવનારી બને છે. અલ્પ કર્મ અને અલ્પ સ્વભાવવાળી જે ઉપાસના છે, અલ્પતા જ જેનો સ્વભાવ છે, એવી કર્મ અને ઉપાસનાઓ અનંત ફળ કઈ રીતે જન્માવે? તો આ વસ્તુ ખૂબ જ અગત્યની છે મુમુક્ષુ સાધક માટે. વિવિધિશાપૂર્વક કરવામાં આવે, અથવા તો બીજી ભાષામાં કહીએ તો ઈશ્વરાર્પણ બુદ્ધિથી ઈશ્વરને પ્રસન્ન કરવા માટે જ્યારે પણ અપરા વિદ્યાથી જ્ઞાત કર્મો અને ઉપાસનાઓનું અનુષ્ઠાન કરવામાં આવે ત્યારે એ અનંત સુખ કહો, પૂર્ણતાની પ્રાપ્તિનો અધિકારી બનાવે છે આપણને. એટલે કોઈ પણ શાસ્ત્રોક્ત કર્મ અને ઉપાસના ફળ તો જન્માવશે જ, પરંતુ એ ફળ અત્યંત અલ્પ પણ હોઈ શકે છે જો આપણે સકામ ભાવે કર્મ કર્યું હશે તો. અને એ જ શાસ્ત્રોક્ત કર્મ અને ઉપાસનાઓ નિષ્કામ ભાવે જ્યારે કરીએ ત્યારે અનંત ફળ જન્માવે. એટલે નિત્ય નૈમિત્તિક કર્તવ્ય કર્મોનું અનુષ્ઠાન એ અપરાવિદ્યા છે જે ચિત્ત શુદ્ધિ લાવે છે. તો અપરાવિદ્યા અને પરાવિદ્યામાં આ ખાસ સમજવાનું છે કે પરમાત્મા વિષય કે જ્ઞાન સિવાયનું જેટલું પણ જ્ઞાન અહીંયા વેદમાં છે એ સંપૂર્ણ અપરાવિદ્યા છે. કર્મો અને ઉપાસનાઓ કે જેમાં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વગેરે બ્રહ્મની ચર્ચા ન થઈ હોય, બ્રહ્મ વિષય કે જ્ઞાન અપાતું ન હોય એવો સમગ્ર ભાગ અપરાવિદ્યા છે. એટલે આ જેટલા પણ કર્મો અને ઉપાસનાઓ છે એ ઈશ્વરાર્પણ બુદ્ધિથી ઈશ્વરની પ્રસન્નતા માટે જ્યારે કરવામાં આવે ત્યારે જ્ઞાનોત્પત્તિ અથવા તો જ્ઞાન માટેના અધિકારની આપણને પ્રાપ્તિ કરાવે છે. સાધન ચતુષ્ટય સંપત્તિ આપણને પ્રાપ્ત થાય છે. એટલે અપરાવિદ્યાનું અનુષ્ઠાન પરાવિદ્યાનું સાધન બની રહે છે અને માટે એનું અનુષ્ઠાન કરવું જ જોઈએ. શાસ્ત્રોક્ત કર્મ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરીએ તો જ અવશ્ય ફળ જન્માવનારું છે. માટે એને સત્ય કીધું છે ગૌણ અર્થમાં. તદેતત સત્યમ કેમ કીધું છે? શાસ્ત્રોક્ત છે એટલા માટે, ને શાસ્ત્રોક્ત વિધિથી કરીએ, મન ફાવે એમ નહીં. એ કીધું હોય 4 વાગે ઉઠીને આ કરવાનું છે તો 4 વાગે ઉઠવું પડે, ઠંડા પાણીએ નાહીને આ કરવાનું છે તો એ પ્રમાણે કરવું પડે. એટલે શાસ્ત્રોક્ત કર્મ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરીએ તો ફળ અવશ્ય મળે જ, અને માટે એને સત્ય કીધું છે. ગૌણ અર્થમાં એ સત્ય છે. અને બીજો અર્થ એવો પણ કરે છે આચાર્યો, તદેતત સત્યમ, એટલે એ જ કર્મો અને ઉપાસનાઓ જ્યારે ઈશ્વરાર્પણ બુદ્ધિથી નિષ્કામ ભાવે યજ્ઞની ભાવનાથી કરવામાં આવે, કર્તવ્ય કર્મ છે મારું એ પ્રમાણે કરવામાં આવે, સમષ્ટિમાં કંઈક સેવાના ભાવનાથી કરવામાં આવે ત્યારે સત્ય સ્વરૂપ પરમાત્માના જ્ઞાનનો અધિકાર પ્રાપ્ત થાય છે. માટે પણ એને સત્ય કીધું છે. તદેતત સત્યમ કેમ કીધું છે? એક તો ફળ જન્માવનારું છે માટે, અને સત્ય એવા પરમાત્માના જ્ઞાનનો અધિકાર પ્રાપ્ત થાય છે, આત્મતયા જાણવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. માટે પણ આ કર્મો અને ઉપાસનાઓ અપરા વિદ્યાથી જ્ઞાત કર્મો અને ઉપાસનાઓનું અનુષ્ઠાન સત્ય છે. તદેતત સત્યમ એવું પણ એક સમજવાનું છે. અહીંયા ખાસ અપરાવિદ્યાનું અનુષ્ઠાનમાં સમજવાનું એ છે કે શાસ્ત્રોક્ત હોવું જોઈએ અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એ હોવું જોઈએ. કોઈ પણ કર્મ હોય, કોઈ પણ સકામ, એટલે કે મને સ્વર્ગ જોઈએ છે, મારે સ્વર્ગના સુખ ભોગ જોઈએ છે,
એટલે એ ફળની ઈચ્છાથી જે કંઈ પણ કર્મ કરીએ એક તો શાસ્ત્રોક્ત હોવું જોઈએ અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હોવું જોઈએ. એ ખાસ અપરાવિદ્યામાં અગત્યનું પાસું છે. મને ધન જોઈએ છે, ધન પ્રાપ્તિ કરવી છે, મારા આટલા કરોડ રૂપિયા જોઈએ છે, એવું આપણને લક્ષ્ય હોય, ધ્યેય હોય, તો એ કરોડ રૂપિયા કમાવા માટે જો હું વેદનો આધાર ન લઉં, ખાલી લૌકિક કર્મો જ કરું, એને ધન પ્રાપ્તિના જે કંઈ પણ કર્મો કરું, તો એમાં બે દોષ રહી જાય છે. એટલે કદાચ એમાં મૂલ્યોનો ભોગ અપાઈ જાય, અવળા માર્ગે પણ મારાથી ધન પ્રાપ્તિનો પ્રયત્ન થઈ જાય. જો યોગ્ય માર્ગે મને ન મળે ને તો પછી મારા મૂલ્યોનો ભોગ આપીને પણ, બીજાને પછાડીને પણ હું આવી રીતે સ્પર્ધાથી, સંઘર્ષથી પ્રેરાઈને હું એ કર્મ કરું. એટલે જ્યારે લૌકિક પ્રયત્ન કરીએ ત્યારે એમાં આવો દોષ, કુકર્મ થઈ જવાનો દોષ રહે છે અને મનમાં આવી રીતે હર્ટ નહીં, ગિલ્ટ ફિલિંગ પણ થઈ જાય છે કે આ મારે નહોતું કરવું જોઈતું પણ મારે કરવું પડ્યું એવું. એટલે મનમાં ગિલ્ટ, દુઃખ થાય અને કુકર્મ થઈ જાય. એ જ ધન પ્રાપ્તિનો, કરોડ રૂપિયા કમાવા તો હું વેદના શરણે જોઉં, વેદ જે કહે છે એ પ્રમાણે કરું. એટલે શ્રી સૂક્તમનો જપ ને વગેરે જે કંઈ પણ આપણા પુરાણોમાં બધું લખેલું જ છે. તો ધન પ્રાપ્તિનો વૈદિક વિધિ વિધાનથી જ્યારે હું પ્રયત્ન કરું તો એ જે ધન મળશે, ધન ચોક્કસ મળશે. વૈદિક વિધિ વિધાનનું પાલન કરીશ ત્યારે એ ધન શુદ્ધ હશે. શુદ્ધ હશે એટલે એમાં કોઈનોય ભોગ કે મૂલ્યોનો ભોગ નહીં અપાયો હોય, કોઈના ભોગે મને ધન નહીં મળેલું હોય. એ અત્યંત સાત્વિક ધન હોય અને આવી રીતે પવિત્ર ધન હોય. એટલે અશુદ્ધિ વગર મળશે. એટલે ધન શુદ્ધિ પણ થશે અને સત્વ શુદ્ધિ એટલે કે અંતઃકરણ શુદ્ધિ પણ થશે. એટલે આવી રીતે અપરાવિદ્યાનું અનુષ્ઠાન એક સાધક માટે ખૂબ જ અગત્યનું છે. અને એ જ ધન પ્રાપ્તિનો પ્રયત્ન આપણે સારા માર્ગે, સાચા માર્ગે કર્યો, અપરાવિદ્યાના માર્ગે જ કર્યો, એટલે વેદના માર્ગે જ કર્યો, વેદોક્ત વિધિ વિધાનથી કર્યો. એ જ ધન પ્રાપ્તિનો પ્રયત્ન મારે ધન જોઈએ છે એના માટે હું કરું તો એ સાદો કે સામાન્ય પ્રયત્ન છે. જો ધન પ્રાપ્ત કરવું છે, મારે 1 કરોડ રૂપિયા જોઈએ છે એવી મારી કામના છે જ, એટલે કામના છે માટે હું સકામ કર્મ કરું છું. વેદે જે કીધેલું હોય એ હું કરું છું. શ્રી સૂક્તમનો જપ, શ્રી સૂક્તમનો હોમ, નાથ, એ બધું જે અનુષ્ઠાન છે એ બધું હું કરું છું. પણ શેના માટે? 1 કરોડ ભેગા કરવા છે ને માટે. હવે એ જ વસ્તુ, મારું ઈચ્છિત ફળ, મારી મહેનત હશે અને આ વેદમાં શ્રદ્ધા છે મને માટે મને મળવાનું છે, હું કરીશ, નિષ્ઠાપૂર્વક કરીશ. પરંતુ ધન પ્રાપ્તિ માટે નહીં, ઈશ્વરની પ્રસન્નતા માટે કરું. એટલે ઈશ્વર પ્રસન્ન થશે તો મને ચોક્કસ ધન આપશે. મારું જે ધ્યેય છે એ ધ્યેય પૂર્તિ ઈશ્વર કરશે. એટલે મારા પ્રયત્નથી, મારા સામર્થ્યથી હું ધન પ્રાપ્તિનો પ્રયત્ન કરું છું, એ ભાવના જતી રહે જ્યારે, અને ઈશ્વર પ્રસન્ન થશે તો મારો જે પ્રયત્ન છે એનું મને ફળ આપશે. એટલે મારા પ્રયત્નથી હું ફળ મેળવું છું, એના બદલે ઈશ્વર પ્રસન્ન થાય અને મને ફળ મળે. આ વસ્તુ જે છે એ અપરાવિદ્યાનું પૂર્ણ રૂપે અનુષ્ઠાન કહેવાય. એટલે કે નિષ્કામ ભાવે થયેલા કર્મો અને ઉપાસનાનું અપરાવિદ્યાનું અનુષ્ઠાન અનંતની પ્રાપ્તિ કરાવનારું છે. એટલો ધન તો મળશે જ, જે ઈચ્છ્યું હતું ને સકામ ભાવે એ તો મળે, ઉપરાંત આવી રીતે અંતઃકરણની શુદ્ધિ પણ થાય. એટલે ચિત્ત શુદ્ધિ ઉપરાંત, એટલે કે નિસ્વાર્થ કર્મ અને ઉપાસના પાછળની જે ભાવના છે, નિસ્વાર્થ ભાવના, એ નિસ્વાર્થ ભાવના ચિત્ત શુદ્ધિ પણ કરાવે છે અને જે કંઈ પણ આપણી કામના હતી એ કામના પૂર્તિ પણ કરે છે. એટલે ઈશ્વર પ્રસન્ન થાય એ હેતુથી કરીશું તો ફળ મળશે કે નહીં? તો નિષ્કામ કર્મનું કોઈ ફળ જ નથી હોતું એવું નથી. નિષ્કામ કર્મનું ફળ હોય જ છે, અનંત ફળ હોય છે. એટલે કે જે લૌકિક ફળ તો મળે જ આપણને, સુખ સગવડતાના જે સાધનો હોય એ તો મળે જ, ઉપરાંત ઈશ્વરની એટલે ચિત્ત શુદ્ધિ વગેરે પણ થાય. એટલે શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે કરેલું સકામ કર્મ સફળ, એટલે કે ફળ વાળું જ હોય અને નિષ્પાપ હોય છે. જે શાસ્ત્રોક્ત વિધાન વગર આપણે લૌકિક રીતે પ્રયત્ન કરીએ ને તો એ કુકર્મય હોઈ શકે અને એમાં મૂલ્યોનો ભોગ પણ અપાયો હોય અને દુઃખદાયક પણ હોય. એટલા માટે આ અપરાવિદ્યાનું અનુષ્ઠાન ખૂબ જ અગત્યનું છે.
અત્યારે શું થયું છે કે લૌકિક મારા પ્રયત્નો, મારા સામર્થ્ય, મારામાં સામર્થ્ય રહેલું છે અને એવી આપણને અહંકાર ઉપર શ્રદ્ધા છે, વેદ કે ઈશ્વર ઉપર શ્રદ્ધા નથી. અને માટે એ જે ફળ મળે ને એમાં અનિશ્ચિતતા રહેલી છે. અહંકાર અલ્પ જ છે, ગમે તેવો મહાન હશે તો એનું જ્ઞાન અલ્પ છે, એની ક્રિયા, એનો પ્રયત્ન પણ અલ્પ જ છે. એટલા માટે એનું અસત ફળ અને દુઃખરૂપી ફળ મળે છે આપણને. કોઈ નિશ્ચિત નથી કે ભાઈ મારું કર્મ સફળ થશે કે નહીં થાય, એટલે એવી કોઈ નિશ્ચિતતા નથી. પરંતુ વેદ પ્રમાણ ઉપર શ્રદ્ધા રાખીએ, શ્રદ્ધાપૂર્વક આપણે વૈદિક કર્મો અને ઉપાસનાનું અનુષ્ઠાન કરીએ, એ ખૂબ જ મહત્વનું છે. તો વેદમાં શ્રદ્ધા ક્યારે જન્મે? તો વેદમાં શ્રદ્ધા ત્યારે જન્મે જ્યારે વેદનું આપણે અધ્યયન કરીએ. એટલે અહીંયા જે કહેવામાં આવેલું છે સત્યકામાહા, એ કોને કહેવામાં આવેલું છે? કે જે આવી રીતે મંત્ર અને બ્રાહ્મણનું જેણે અધ્યયન કરેલું છે, મંત્ર અને બ્રાહ્મણમાં કયા પ્રમાણે સંધ્યાવંદનથી માંડીને જે નિત્ય નૈમિત્તિક કર્મો કરી રહ્યો છે, એ આ સત્યકામ બની શકે છે. કોઈ પણ સત્યકામ બનવાનો અધિકારી નથી. મંત્ર બ્રાહ્મણ રૂપી જે વેદ છે એનો સ્વાધ્યાય, એની મીમાંસા, એનો વિચાર જે કરે એને જ વેદમાં શ્રદ્ધા જન્મે છે. અત્યારે વેદમાં શ્રદ્ધા નથી આ કળિયુગના બધા મનુષ્યોને. કેમ? કારણ કે કોઈ ભણતું જ નથી. ભણે તો પછી શ્રદ્ધા જન્મે ને. એટલા માટે ભણવું જોઈએ. સત્યકામ બનવું હોય તો ભણવું પડે પેલા વેદનું. એટલે આ વેદ એ અભ્યુદય અને નિશ્રેયસ બંનેનું સાધન આપણને બતાવે છે. સત્યકામાહા એટલે સત્યની જેને કામના છે એ. તો સત્યકામાહા, સત્યની કામના ક્યારે જાગે? જ્યારે સત્ય શું છે એવું સ્વરૂપનું અધ્યયન કરેલું હોય વેદ પાસે, તો સત્યકામ થઈએ. એટલે સત્યની કામના વાળો મનુષ્ય અભ્યુદય ઈચ્છે તો પણ વૈદિક કર્મ અને ઉપાસના જ કરવાનો છે, અને નિશ્રેયસ ઈચ્છે તો પણ એ વૈદિક કર્મ અને ઉપાસનાઓ નિષ્કામ ભાવે કરવાનો છે. સત્યકામ હોવું ખૂબ જ જરૂરી છે. તો કર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ. તો હવેના જે મંત્રો છે એમાં અપરાવિદ્યાનું ની થોડીક નિંદા છે. એટલે અપરાવિદ્યાની સમજવાનું એ છે કે અપરાવિદ્યાની નિંદા નથી. અપરાવિદ્યાથી જ્ઞાત જે કર્મો અને ઉપાસનાઓ છે એની એ જે ભાવનાથી કરવામાં આવે છે, જે સ્વાર્થ ભાવનાથી, જે સંકુચિત ભાવનાથી કરવામાં આવે છે, એ સ્વાર્થ ભાવનાની નિંદા કરવામાં આવી છે. જે અભિગમથી કર્મો અને ઉપાસનાઓનું અનુષ્ઠાન થાય છે એ સકામ ભાવનાની હવે નિંદા કરવામાં આવી છે. કે અપરાવિદ્યાથી તો આવું ફળ મળશે ને એનાથી તો પતન થશે. એટલે પતન કોનાથી થાય? કર્મ અને ઉપાસના જે સકામ ભાવનાથી કરવામાં આવી છે એની નિંદા કરવામાં આવે છે. એટલે સકામ ભાવના ત્યાજ્ય છે, અથવા તો સકામ ભાવના ત્યાજ્ય બને એ હેતુથી અહીંયા નિંદા કરવામાં આવી છે. મંત્ર 2 બીજા ખંડના મંત્ર 2 થી જે મંત્ર 7 સુધીના જે ઘણા બધા મંત્રો છે એમાં આવી રીતે નિંદા છે. પણ નિંદા કોની છે એ આપણે ખાસ સમજવાનું છે. તો અપરાવિદ્યાના ફળની અહીંયા નિંદા કરવામાં આવી છે, પણ ફળ પાછળ રહેલી સ્વાર્થ ભાવનાની, સંકુચિત ભાવનાની જે નિંદા છે એ સમજવાનું છે. એટલે શ્રદ્ધાપૂર્વક જેવું કીધું છે એ પ્રમાણે અનુષ્ઠાન થવું જોઈએ. તો આ બધા મંત્રો છે હું બોલું. યદા લેલાહ્યતે હ્યર્ચિઃ સમિદ્ધે હવ્યવાહને તદાજ્ય ભાગાવંતરેણ આહુતિ પ્રતિપાદયેત. તો યજ્ઞયાગનું બધું વર્ણન આવે છે અહીંયા. એ સારી રીતે પ્રજ્વલિત થયેલા યજ્ઞના અગ્નિમાંથી હવ્યવાહને એટલે અગ્નિ સમિદ્ધે, સારી રીતે જ્યારે પ્રજ્વલિત થયેલો હોય અગ્નિ, ત્યારે એમાં જે બધી જ્વાળાઓ નીકળવા લાગે, આપણે યજ્ઞયાગ જે થતા હોય એમાં જ્યારે અત્યંત સમૃદ્ધ અગ્નિ હોય ત્યારે એ જે જ્વાળાઓ હોય એમાં એ જ્વાળાઓમાં 2 આજ્ય ભાગની મધ્યમાં આહુતિ આપવી જોઈએ. તો આજ્ય ભાગ વગેરે જે છે એ બધા યજ્ઞયાગના ટેકનિકલ ટર્મ્સ છે. એટલે હવ્ય એટલે જેની આહુતિ આપવાની છે એ દ્રવ્યને હવ્ય કહેવાય છે. આ દ્રવ્ય જે તે દેવતા સુધી પહોંચાડનાર અગ્નિ દેવતા છે, માટે અગ્નિને હવ્યવાહ, હવ્યમ વહતિ ઇતિ હવ્યવાહ. તો અગ્નિ હવ્યવાહન છે.
એટલે યજ્ઞ કુંડમાં અગ્નિ દેવતાનું આવાહન કરીએ ત્યારે અગ્નિ પ્રગટ થતો હોય છે. આપણને એવું થાય કે આમ પ્રગટાઈને ઓલું સીધું લાકડાને પ્રજ્વલિત કરીએ એટલે અગ્નિ થાય. એ સ્થૂળ અગ્નિ છે. એ સ્થૂળ અગ્નિમાં જ અગ્નિ દેવતાનું આવાહન કરીએ એ આખા એના અગ્નિ દેવતાના આવાહનના મંત્રો હોય છે. દરેકે જે છે આપણે જયારે આહુતિ આપીએ ત્યારે ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇન્દ્રાય ઇદમ નમઃ ઇન્દ્ર ભગવાનને ઉદ્દેશીને આપણે જયારે આહુતિ આપીએ એ પહેલા ઇન્દ્રનું આવાહન કરવાનું હોય છે મંત્રોથી જ. આ ઇન્દ્ર, વરુણ, પછી પ્રજાપતિ, આ બધા જે દેવતાઓ છે ને એ મંત્રાત્મક દેવતાઓ છે. એટલે ઇન્દ્ર મંત્રાત્મક દેવતાઓ એટલે મંત્ર જ એનું સ્વરૂપ છે. એટલે મંત્ર બોલીએ જેમ આપણે ઓમ કેવું પરમાત્માનું નામ છે એવી જ રીતે આ મંત્રો છે એ ઇન્દ્ર ભગવાનનું નામ છે. એટલે આપણે બોલાવીએ તો એ જેમ કે રમણભાઈ એવું કહીએ આપણે બોલાવીએ તો રમણભાઈ હાજર થાય. એવી જ રીતે આ મંત્રાત્મક દેવતાઓ છે. એટલે ઇન્દ્ર ભગવાનના મંત્રો જે છે એ બોલીએ જ્યારે આ ઋત્વિજ વગેરે જે બોલે ત્યારે ઇન્દ્ર ભગવાન હાજર થાય અને આહુતિ પછી આપણે અર્પણ કરીએ ઇદમ ઇન્દ્રાય નમઃ વગેરે સ્વાહા કરીને ત્યારે એ આહુતિ ઇન્દ્ર ભગવાન સુધી પહોંચતી હોય છે. એટલે એ આહુતિનો સૂક્ષ્મ ભાગ ઇન્દ્ર સુધી પહોંચે છે અને માટે આવી રીતે મંત્રાત્મક દેવતાઓને એ લોકોનું ભાગ મળતો હોય છે. એટલે વૈદિક કર્મ, વૈદિક યજ્ઞ છે એમાં જે અગ્નિ છે અગ્નિની ઉપાસના કરેલી હોય ત્યારે આ બધું એમાં આપણને એનો એક્ઝેક્ટ એટલે કે જે વિવક્ષિત અર્થ સમજાય. અગ્નિની ઉપાસના જે કરેલી હોય તો જ એનો વિવક્ષિત અર્થ સમજાય. તો દર્શ પૌર્ણમાસ નામનો યજ્ઞ છે એમાં આહ્વનીય અગ્નિની ઉત્તર દક્ષિણ તરફ અગ્નય સ્વાહા સોમાય સ્વાહા એવા 2 મંત્રથી આજ્યની આહુતિ આપવામાં આવે છે. એને આજ્ય ભાગ કહેવાય. એ 2 આજ્ય ભાગ વચ્ચેનો જે સમયગાળો છે એ સ્થાનમાં આહુતિ આપવાની હોય છે. અગ્નિહોત્ર કર્મમાં સૂર્યાય સ્વાહા પ્રજાપતયે સ્વાહા અને સાંજે અગ્નય સ્વાહા અને પ્રજાપતયે સ્વાહા એવી 2 આહુતિ આપવાની હોય છે. આ બધા વૈદિક કર્મ અને ઉપાસનાઓ છે. તો આપણે વૈદિક અગ્નિહોત્ર વૈદિક કર્મમાં આહ્વનીય અગ્નિ, ગાર્હપત્ય અગ્નિ અને દક્ષિણાગ્નિ એમ 3 અગ્નિકુંડ હોય છે. 3 આપણે જે પહોંચા દે હા નહીં હોતે એટલે ના એટલે ઉપાસના કરેલી હોય ત્યારે સાક્ષાત ઇન્દ્ર ભગવાને આવવું પડે અને આપણે આપીએ ત્યારે ગ્રહણ કરે. એ બહુ જ ઊંચી ઉપાસનાઓ ઇન્દ્ર ભગવાનના સાક્ષાત્કાર સુધીની ઉપાસના કરેલી હોય ત્યારે એ શક્ય છે. બાકી અગ્નિ હવ્ય વાહન એટલે જ અગ્નિને કીધેલું છે કે અગ્નિ આહુતિ જે આપણે અર્પણ કરીએ છીએ આજ્ય કે ગમે જે દ્રવ્ય એ દ્રવ્યનો સૂક્ષ્મ ભાગ અગ્નિ દેવતા ઇન્દ્ર સુધી લઈ જાય છે. એટલે આહુતિનો સૂક્ષ્મ ભાગ અગ્નિ દેવતા ઇન્દ્ર સુધી લઈ જાય છે. એટલે ગાર્હપત્ય, આહ્વનીય અને દક્ષિણાગ્નિ. આહ્વનીય અગ્નિમાં આહ્વનીય અગ્નિકુંડ હોય એમાં મેઇન આહુતિ જે છેલ્લે આપવાની હોય છે. એટલે ગાર્હપત્ય એટલે ગૃહસ્થ ધર્મનો અંગીકાર કરે ત્યારે એ અગ્નિ લઈને એ જે મંડપમાં લગ્નના મંડપમાં જે અગ્નિ હોય એ અગ્નિ લઈને આવે અને પછી ગાર્હપત્ય અગ્નિકુંડ એ સતત પ્રજ્વલિત રાખવાનો હોય છે. અને દક્ષિણાગ્નિમાં મેઇન આહુતિ આપવાની હોય છે. દક્ષિણાગ્નિમાં એટલે જે આપણો પૂર્ણાહુતિનો જે પ્રસંગ આવતો હોય છે એમાં કાંડદ્વયોપપાદ્યાય કર્મ બ્રહ્મ સ્વરૂપિણે સ્વર્ગાપવર્ગ દાત્રે ચ યજ્ઞેશાય નમો નમઃ. આપણા બધા જે બ્રાહ્મણો છે આ મંત્ર બોલતા હોય છે. કાંડદ્વયોપપાદ્યાય બંને કાંડ કર્મકાંડ અને જ્ઞાનકાંડ બંને કાંડમાં જેનું નિરૂપણ થયેલું છે પ્રતિપાદન થયેલું છે. કોનું? કર્મકાંડમાં કર્મ બ્રહ્મનું પ્રતિપાદન થયેલું છે કર્મ બ્રહ્મ અને જ્ઞાનકાંડમાં બ્રહ્મનું પ્રતિપાદન થયેલું છે કર્મ બ્રહ્મ સ્વરૂપિણે સ્વર્ગાપવર્ગ દાત્રે ચ સ્વર્ગ અને અપવર્ગ પ્રદાન કરનારા જે આ યજ્ઞ સ્વરૂપ ભગવાન છે એમને હું નમસ્કાર કરું છું. આ યજ્ઞો વૈ વિષ્ણુ આ યજ્ઞ એ ભગવાનનું જ સ્વરૂપ છે. નમસ્તે ગાર્હપત્યાય નમસ્તે દક્ષિણાગ્નયે નમ આહ્વનીયાય તુભ્યમ વિશ્વાત્મને નમઃ.
એ છેલ્લે પૂર્ણાહુતિ વખતે આ બધા મંત્રો બોલવામાં આવે છે. આ તુભ્યમ વિશ્વાત્મને નમઃ, યજ્ઞ સ્વરૂપે પ્રગટ થયેલું જે ભગવાન છે એ વિશ્વાત્મા એટલે કે વિશ્વરૂપ ઈશ્વર છે. અને એમાં જે આ ત્રણ ભાગ છે એના ગાર્હપત્ય અગ્નિ, દક્ષિણાગ્નિ, આહ્વાનીય અગ્નિ જે છે એને હું નમસ્કાર કરું છું. આ અગ્નિની ઉપાસના આપણે આવી રીતે ખૂબ જ અઘરી છે. તો અગ્નિની 7 જ્વાળાઓનું આગળ વર્ણન આવે છે. એટલે એ 7 જ્વાળાઓ જે છે એ અગ્નિની 7 જીભ છે. તો 7 જીભ જુદી જુદી છે. કાલી, કરાલી વગેરે આગળ મંત્ર આવશે. અગ્નિની ઉપાસના કરેલી હોય ને તો આ 7 જ્વાળાઓ જુદી જુદી દેખાય. અને એ જ્વાળાઓમાં કાલીમાં આ દ્રવ્યની આહુતિ કરવાની, કરાલીમાં ઓલા દ્રવ્યની, એવી રીતે અગ્નિની આપણને તો ખાલી અગ્નિ જ દેખાય છે, અગ્નિની જ્વાળા જેમ. પરંતુ અગ્નિની ઉપાસના કરે એટલા માટે કર્મો અને ઉપાસનાનું જ ખૂબ જ મહત્વ છે વેદમાં. ખાલી કર્મનું નહીં, એ પ્રકારની ભાવના મનમાં જાળવવાનું ખૂબ જ મહત્વ વેદમાં છે. આપણે ખાલી સવાર ઉઠીને બ્રશ કરીએ છીએ તો દંત ધાવનનો પણ મંત્ર છે. તો શેના માટે દંત ધાવનનો મંત્ર છે? તો એ દંત એવી રીતે આમ ઊંઘતા બ્રશ નથી કરવાનો. પરમાત્માના અનુસંધાન પૂર્વક આ દંત ધાવન મંત્રૈહિ અર્થાહ સ્મર્તવ્યાહ, દરેક મંત્ર પરમાત્માના અનુસંધાનનું સાધન બની જાય. મારું યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવારાધનમ, તો શંભુનું આરાધન બની જાય એ હેતુથી આ મંત્રો રૂપી આલંબન આપણને આપેલું છે. તો આવી રીતે અગ્નિની ઉપાસના કરેલી હોય ત્યારે આ બધું આપણા માટે અત્યારે બધું લુપ્ત થયું છે. પરંતુ અગ્નિહોત્રી બ્રાહ્મણો જે અત્યારે છે, જે આપણા પૂજ્ય સ્વામી હિમફોર સેવાની બધા જે યજ્ઞશાળાઓ છે અથવા તો વેદ પાઠશાળાઓ છે એમાં એ બધા હજી પણ જોવા મળે છે. સંધ્યા વંદન વગેરે કરતા હોય છે. પછી યસ્ય અગ્નિહોત્રમ, પછીનો મંત્ર છે ત્રીજો. યસ્ય અગ્નિહોત્રમ અદર્શમ અપૌર્ણમાસમ અચાતુર્માસ્યમ અનાગ્રયણમ અતિથિવર્જિતમ ચ અવૈશ્વદેવમ અવિધિના હુતમ આ સપ્તમામ તસ્ય લોકાન હિનસ્તિ. થોડોક ઉપર છેલ્લો અર્થ બધા મંત્રોનો જોઈ લઈએ, પછી જે વિવક્ષા છે એ સમજીશું. જેનું અગ્નિહોત્ર કર્મ એટલે નિત્ય ના થાય, પછી દર્શ અને પૌર્ણમાસ, ચાતુર્માસ, આગ્રયણ અને અતિથિ પૂજન વગરનું હોય. એટલે અગ્નિહોત્ર એ નિત્ય કર્મ છે. તો આ નિત્ય કર્મ ના બધા અનેક અંગો છે. તો અનેક અંગો, જેમ કે આપણે આ અધ્યયન કરીએ છીએ તો એમાં કેવું, શરૂઆતમાં શાંતિપાઠ બોલીએ છીએ, પછી આ શાંતિપાઠ કરીએ છીએ, તો શાંતિપાઠ એનું અંગ છે. તો એવી રીતે નિત્ય કર્મ જે અગ્નિહોત્ર છે એના જુદા જુદા અંગો છે. તો અમાસના દિવસે કંઈક વિશેષ આહુતિ આપવાની હોય, પૂનમના દિવસે કંઈક વિશેષ આહુતિ આપવાની હોય, અતિથિ સત્કાર થવો જ જોઈએ. કે અતિથિ આવે એવા સુંદર આપણે રહ્યા હોઈએ, એવી અતિથિ પૂજન થયેલું હોય આપણા દ્વારા, તો અતિથિ ચોક્કસ આવે. પછી ચાતુર્માસ હોય ત્યારે વિશેષ આહુતિ હોય. યોગ્ય સમયે કરાતો જે હવન છે એ વૈશ્વદેવ વગેરે જે છે, વૈશ્વદેવ પણ એક ઓલું સંસ્કાર છે, બલિ વૈશ્વદેવ એવું કંઈક કહેવાય છે. એટલે એનાથી રહિત હોય તો એ અગ્નિહોત્રનું અવિધિપૂર્વક અનુષ્ઠાન છે. હા, બરોબર. એટલે આ બધું એ યોગ્ય પ્રકારની ઉપાસના એટલે કે ભાવના સાથે થવું જોઈએ. જો આ એ પ્રકારે ભાવના ન જાળવી હોય તો એનું પછી યોગ્ય ફળ ન મળે. એટલે પૂનમના દિવસે પૌર્ણમાસ્યની વિશેષ આહુતિ હોય, ચાતુર્માસમાં ચાતુર્માસ્યની આહુતિ હોય, શરદ ઋતુમાં નવું અનાજ આવે ત્યારે આગ્રયણ નામે કર્મ કરવાનું હોય વગેરે જે છે. જો આ અંગ સહિત અંગીની ઉપાસના ના કરીએ તો પછી ધાર્યું ફળ ના મળે. ધાર્યું તો ના મળે, ઉલટાનું વિપરીત ફળ પણ મળે. એટલે જે સકામ કર્મો જે છે એમાં મંત્રલોપ, તંત્રલોપ, ક્રમલોપ, પેલા આ કરી નાખીએ ને પછી આ કરી લઈશું. પેલા કેવું વઘારમાં મીઠું નાખવાનું ના હોય, પણ નાખી દે તો કંઈક જુદો સ્વાદ આવે. એમ કંઈક ક્રમથી થવું જોઈએ, જે પ્રકારે થવું જોઈએ એમ પ્રમાણે. ક્રમલોપ, દક્ષિણાલોપ, દ્રવ્યલોપ, આ બધાની સંભાવના ઘણી રહેલી છે. તો આ બધું સાચવવાનું એ ખૂબ જ અત્યંત વિચક્ષણ બુદ્ધિની અપેક્ષા રાખે છે. એટલે આ માણસ અનુષ્ઠાન કરે ને એટલે એનાથી કોઈ ભૂલ થાય જ નહીં પછી.
એટલે કોઈ વ્યવહારિક સ્તરે પણ એટલા બધા સભાન આપણે થઈ જઈએ આ અપરાવિદ્યાના યથાયોગ્ય અનુષ્ઠાનથી, એટલા સભાન થઈ જઈએ, સાવધાન થઈ જઈએ કે આપણાથી કોઈની પણ લાગણી દુભાય નહીં પછી. એટલે આ કર્મોથી જો આપણે એકાદું પણ અહીંયા અંગની ઉપાસના રહી ગઈ, અંગીની ઉપાસના મહત્વની છે, પરંતુ અંગો સહિત અંગીની ઉપાસના મહત્વની છે. એકાદ અંગનું અનુષ્ઠાન જો રહી ગયું તો પછી જે કર્મનો કર્તા છે એ એના ફળથી વંચિત રહી જાય છે. એટલે કર્મનું ફળ, નિત્ય અગ્નિહોત્રનું ફળ જે મળવું જોઈતું હતું એ ના મળે. એટલા માટે આ સપ્તમાંસ્તસ્ય લોકાન હિનસ્તિ એવું કીધું છે. આ નિત્ય એવા કર્મોનું શું ફળ છે એ ફળ ના મળે, અને માટે ઉત્કૃષ્ટ લોક, આ કર્મોના પરિણામે જે ઉત્કૃષ્ટ લોક મળવાનો હતો એ ઉત્કૃષ્ટ લોક ના મળે કર્તાને, અને માટે એ બધા લોક જાણે કે એના માટે નાશ પામી જાય છે. ઉત્કૃષ્ટ લોકના સ્વર્ગ મળવું જોઈતું હતું પણ સ્વર્ગ ના મળ્યું, એટલે આમ એવું કહી શકાય કે એનો સ્વર્ગલોક નાશ પામી ગયો. એટલે આ સપ્તમાંસ્તસ્ય લોકાન હિનસ્તિ, 7 લોક એના નષ્ટ પામી જાય છે, નષ્ટ થઈ જાય છે. એટલે ઉત્કૃષ્ટ લોકની પ્રાપ્તિની સંભાવના પણ નથી રહેતી જો એકાદું અંગ પણ ચૂકી જઈએ તો. સકામ ભાવે સત્કર્મોનું ફળ આપણા પૂર્વજોને પણ મળે છે અને આવનારી પેઢીઓને પણ મળે છે. એ ફળ જો આપણે આવી રીતે એકાદું અંગ ભૂલી ગયા તો ફળ ના મળે, એટલે પૂર્વજોને ના મળે અને આવનારી પેઢીને પણ ના મળે. એટલા માટે આ સપ્તમાન એટલે 7 પેઢીઓ સુધી ફળ મળતું નથી એવું કહેવામાં આવે છે. કંઈક ક્ષતિ થઈ ગઈ હોય તો આવી રીતે ફળ મળે નહીં. એટલે વિધિહીન કર્મનું અનિષ્ટ ફળ છે. પછીનો જે આ મંત્ર છે, કાલી કરાલી ચ મનોજવા ચ સુલોહિતાયા ચ સુધૂમ્રવર્ણા સ્ફુલ્લિંગિની વિશ્વરુચિ ચ દેવી લીલાયમાના ઇતિ સપ્તજિહ્વાહ. તો કારી કલારી વગેરે જે વિશ્વરુચિ સુધીની જે 7 લપલપતી જ્વાળાઓ છે અગ્નિની, અગ્નિ આમ ભૂખ્યો થયો હોય અને માંગે ત્યારે એ જ્વાળામાં, એ મુખમાં આહુતિ આપવાની હોય. એ મુખ જુદું ક્યારે દેખાય? બીજા 6 કરતા અગ્નિની ઉપાસના કરેલી હોય તો. અગ્નિની 7 પ્રકારની જ્વાળાઓ જીભ કે શિખાનું વર્ણન છે, અને આ જ્વાળાઓને ભિન્ન ભિન્ન રૂપે ઓળખીને એમાં આહુતિ આપવાની છે. ગમે તેમાં આહુતિ આપી દઈએ એવું નહીં. આ કાલી જા કરાલી જા આવી રીતે ભિન્ન ભિન્ન ક્યારે ઓળખાય? એ પ્રકારે અગ્નિની ઉપાસના કરેલી હોય ત્યારે. એતેષુ યશ્ચરતે ભ્રાજમાનેષુ યથા કાલમ ચ આહુતયઃ હ્યાદદાયન તમ નયંતી એતાઃ સૂર્યસ્ય રશ્મયઃ યત્ર દેવાનાં પતિરેકોધિવાસઃ. જે મનુષ્ય, જે સાધક, આ કર્મકાંડી બ્રાહ્મણ જે છે, મંત્ર બ્રાહ્મણ દર્શી એવું કહેવામાં આવેલું છે, જે વેદમાં શ્રદ્ધાપૂર્વક આ કર્મને ઉપાસના કરી રહ્યો છે, એ દેદીપ્યમાન અગ્નિની શિખાઓમાં સમયસર આહુતિ આપે. જ્યારે જે શિખામાં આહુતિ આપવાની હતી એ અગ્નિના મુખમાં, એ સમય સાચવીને આહુતિ આપે. એટલે અગ્નિહોત્ર જે કર્મ છે, નિત્ય કર્મ, એનું યથાવિધિ અનુષ્ઠાન કરે, શ્રદ્ધાપૂર્વક આચરણ કરે, ત્યારે યત્ર દેવાનામ પતિરેકોધિવાસઃ, જ્યાં દેવતાઓના પતિ ઇન્દ્રનો નિવાસ છે એવા સ્વર્ગમાં આ બધી આહુતિઓ એ યજમાનને લઈ જાય છે. તો યજમાન આહુતિઓ મંત્રાત્મક દેવતાઓ રૂપે જ હોય છે. એટલે આહુતિઓ સૂર્યના કિરણો બને અને એ સૂર્ય માર્ગે યજમાનને લઈ જાય છે, યજમાનના સૂક્ષ્મ શરીરને. ત્યારે જ્યારે યજમાનનું મૃત્યુ થાય ત્યારે યજમાનના સૂક્ષ્મ શરીરને આવી રીતે લઈ જાય છે. એટલે જેમ અગ્નિ કુરિયર હતા એવી જ રીતે યજમાને આપેલી આહુતિઓ કુરિયર બની જાય છે, કુરિયર દેવતાઓ, એટલે કે સાથે દૂત બની જાય છે, એ એને લઈ જાય છે. એટલે યજમાને આપેલી આહુતિ દૂત બને છે. એટલે શું? યજમાને જે જે ઉપાસના કરેલી, જે જે ભાવનાઓ કરેલી, તમ વિદ્યા કર્મણી સમન્વય રભેદે પૂર્વ પ્રજ્ઞા છે, જે જે સંસ્કારો, જે જે ભાવનાઓનું સેવન કરેલું એ બધી એની સાથે જાય છે. એટલે દૂત બને છે, યજમાનને દોરી જાય છે. એને શ્રદ્ધાપૂર્વક, ચુસ્તપણે, નિયમપૂર્વક અને આદરપૂર્વક આ બધા શાસ્ત્રોક્ત કર્મોનું અનુષ્ઠાન કરેલું હતું. માટે આહુતિઓ સૂર્યનું કિરણ બને અને યજમાનના અંતઃકરણમાં અદૃષ્ટ બનીને રહે છે. યજમાને જે જે ભાવનાનું, ઉપાસનાનું સેવન કરેલું એ બધી યજમાનના અંતઃકરણમાં જ રહે છે. અને પછી એ
સ્વર્ગના એટલે કે ઇન્દ્ર કે સ્વર્ગના અધિપતિનો જ્યાં નિવાસ છે ત્યાં સુધી એને લઈ જાય છે. પછી સ્વર્ગમાં જતી વખતે શું કહીને બોલાવે છે? તો એહી એહી ઇતિ તમ આહુતયઃ સુવર્ચસઃ સૂર્યસ્ય રશ્મિભિઃ યજમાનં વહંતિ પ્રિયામ વાચમ અભિવદન્ત્યઃ અર્ચયન્ત્યઃ એષ વઃ પુણ્યઃ સુકૃતો બ્રહ્મલોકઃ. આ દેદીપ્યમાન જે આહુતિઓ છે, જે ભાવના, જે ઉપાસનાનું સેવન કરેલું, એ બધી આહુતિઓ જે સૂર્યનું કિરણ બની ગઈ છે અને યજમાનને દોરી રહી છે, એ આહુતિઓ જ યજમાનને આવો આવો પધારો એમ સુંદર મધુરતાથી, સુંદર રીતે, હસતા હસતા પ્રસન્નતાથી કહે છે કે આવો હે યજમાન, તમારા સુકૃતથી, તમારા પુણ્ય કર્મથી પ્રાપ્ત થયેલો આ પવિત્ર બ્રહ્મલોક છે, આ પવિત્ર સ્વર્ગલોક છે. એવી પ્રિય વાણીથી યજમાનનું અભિવદન્ત્યઃ અર્ચયન્ત્યઃ, પ્રિય વાણીથી એનું અભિવાદન કરે છે અને અર્ચના પણ. યજમાન જતા હોય સ્વર્ગલોકમાં તો બધા ફૂલો પણ એના ઉપર આવી રીતે ટૂંકમાં અર્ચના કરે, એનું અભિવાદન કરે, આદર સત્કાર કરે. આવી રીતે યજમાનને દોરી જાય છે. 17 એપ્રિલ હોય ત્યારે સ્વામીજી ઓલા કુટિયામાંથી બહાર નીકળે ત્યારે કેવું બધું આપણે અભિવાદન કરતા હોઈએ છીએ, એમને આખા માર્ગે સ્ટેજ સુધી દોરી જતા હોય છે. તો એવી જ રીતે આ યજમાનની આહુતિઓ જે છે બધી એણે કરેલી ભાવના ઉપાસના, એ યજમાનને આવી રીતે દોરી જાય છે, આદર સત્કાર કરતી કરતી, અભિવાદન કરતી કરતી દોરી જાય છે. ઈચ્છિત લોકમાં મીઠી વાણીમાં અભિવાદન કરે, સ્વાગત કરે અને પ્રશંસાના પુષ્પોથી એને વધાવી લે છે. તો આ પ્રમાણે આ એનું થોડુંક આ સપ્તમાંસ્તંસ્ય લોકાન હિનસ્તિથી થોડોક ભય પણ બતાવે છે કે તમે જો યથાવિધિ અનુષ્ઠાન નહીં કરો તો પછી એનું વિપરીત ફળ પણ મળશે. એટલે એમાં રહેલી સભાનતા, સાવધાનીનો પણ નિર્દેશ થયો. અપરાવિદ્યાના કર્મ અને ઉપાસનાના અનુષ્ઠાનથી મંત્રલોપ, તંત્રલોપ, દક્ષિણાલોપ, દ્રવ્યલોપ કશું થવું ન જોઈએ. સકામ ભાવના જાળવી હોય ત્યારે આ ખૂબ જ અગત્યનું પાસું છે કે એને ભૂલી ન જવાય. એટલે કલ્યાણકામી મનુષ્યએ અધિકાર પ્રાપ્ત થાય કર્મ અને ઉપાસનાનો, એ અધિકાર પ્રાપ્ત કરીને, એટલે કર્મ અને ઉપાસનામાં અધિકાર હોવો જોઈએ. અર્થી દક્ષો દ્વિજોહમ બુધ ઇતિ મતિમાન. એટલે મીમાંસામાં આની ચર્ચા કરેલી છે કે કર્મકાંડનો અધિકારી કોણ છે. જેમ સાધન ચતુષ્ટય સંપન્ન એ જ્ઞાનકાંડનો અધિકારી છે, તે કર્મ અને ઉપાસનાનો અધિકારી કોણ છે? અર્થી એટલે અર્થવાન. કઈ ભાઈ ધન સંપત્તિ વગેરે હોવું જોઈએ. વૈદિક કર્મકાંડ કઈ એમને મફતમાં ના થાય, એના માટે ધન સંપત્તિ હોવી જોઈએ. દક્ષ, પછી સંપત્તિ તો હોય, બેસવાની 5 મિનિટે પલાઠી વાળીને બેસી શકતા ના હોઈએ તો દક્ષ. બધું જ શરીર સૌષ્ઠવ હોવું જોઈએ, ઇન્દ્રિયોનું સામર્થ્ય હોવું જોઈએ, મન બુદ્ધિ બધાનું સામર્થ્ય પણ હોવું જોઈએ, દક્ષતા હોવી જોઈએ. કર્મ કરવાની કુશળતા, ઘણી વાર તિલક કરવાનું કે તો આ કઈ આંગળીથી તિલક કરવાનું એ ખબર નથી હોતી, એટલે દક્ષતા કહેવાય. કુશળતા, દરેકે દરેક કર્મ કરવાની કુશળતા હોય છે. એ અર્થી દક્ષો દ્વિજોહમ, દ્વિજ હોવો જોઈએ. પછી દ્વિજોહમ બુધ ઇતિ મતિમાન, પછી કંઈક ભણેલો હોવો જોઈએ. આ મંત્ર બ્રાહ્મણ બધાનું અધ્યયન કરેલો હોય એ કર્મકાંડ ઉપાસના કાંડનો અધિકારી છે. તો અધિકાર પ્રાપ્ત કરી અગ્નિહોત્ર વગેરેની દીક્ષા લઈને અગ્નિ પરિચર્યા, અગ્નિની ઉપાસના, પરિચર્યા, સેવા કરવી જોઈએ. યથોચિત સમય આવે ત્યારે દર્શ પૌર્ણમાસનું પણ એણે અનુષ્ઠાન કરતા રહેવું પડે. અમાસ હોય, પૂનમ હોય, પછી ગ્રહણ થાય, જેમ કે આપણો ઋષિકેશનો આશ્રમ છે પૂજ્ય સ્વામીજીનો, એમાં ગ્રહણ થાય તો આખું મંદિર ને રસોડું બધું પાણીથી ધોવાતું હોય છે. વિશેષ પૂજા થતી હોય છે એ વખતે ગંગાજળથી આખું મંદિર અને રસોડું વગેરે બધું ધોવાતું હોય. આ બધી વસ્તુઓ ખૂબ જ જરૂરી છે સાધન શુદ્ધિ માટે. કેમ જરૂરી છે શુદ્ધિ? કારણ કે આ વૈદિક કર્મ ખૂબ જ સબળ છે, સશક્ત છે, સમર્થ છે. એટલે વૈદિક કર્મ કરીએ ને યથાવિધિ ત્યારે એનું ચોક્કસ ફળ જન્મે છે. એટલા માટે એ સબળ છે, સશક્ત છે, સમર્થ છે. અને એટલે નિત્ય નૈમિત્તિક વેદ વિહિત કર્મો જ્યારે એટલે નિષ્કામ ભાવે કરવામાં આવે ત્યારે એ મોક્ષનું સાધન બની જાય છે. નિત્ય નૈમિત્તિક વૈદિક કર્તવ્ય કર્મો
નિષ્કામ ભાવે કરીએ ત્યારે મોક્ષનું સાધન બની જાય. સકામ ભાવે કરીએ, નિત્ય નૈમિત્તિક વૈદિક કર્મો જ જ્યારે સકામ ભાવે કરીએ ત્યારે અસીમ ભોગની પ્રાપ્તિ કરાવે છે. એટલે કે અભ્યુદય. અભ્યુદય એટલે સુખ સગવડતા, સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે છે. અને એ જ નિત્ય નૈમિત્તિક જે કર્મો છે વેદ વિહિત, એની જો ઉપેક્ષા કરી નાખીએ તો પછી દુર્ગતિ, આપણું અધપતન થઈ જાય. આ તો કરાતું હશે, આવું તો કઈ ક્યાં કોણ કરવાનું આ કળિયુગમાં એમ. એટલે શ્રદ્ધાનો લોપ થઈ જાય તો પછી આપણું અધપતન નિશ્ચિત છે. એટલે કઈ ભાવના જાળવવી એ ખૂબ જ અગત્યનું છે. જે સમર્થ હોય, જેમ કે અત્યારે લોકમાં પણ, અત્યારના યુગમાં પણ જે સમર્થ હોય એની પૂજા આરાધના કે આદર સત્કાર જળવાવવો જોઈએ. તો એનું કેવું, સમર્થ કે પૂજનીય વ્યક્તિનું આજ્ઞા પાલનની ખૂબ જ મહત્વ હોય છે. એ કે એટલે કરવું પડે. શંકરાચાર્યો હોય જેમ કે, એમની આજ્ઞાનું પાલન કરીએ આપણે, કેમ કે એનું આજ્ઞાનું ખૂબ જ મહત્વ છે. આજ્ઞા પાલનનું ખૂબ જ મહત્વ છે, કારણ કે અનેક લાભ એમની આજ્ઞા પાલનથી થતા હોય છે. અને આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ તો પાછું ગેરલાભ પણ થતો હોય છે. તો શ્રુતિ અને સ્મૃતિ એ પરમાત્માને, સર્વજ્ઞ એવા પરમાત્માની આજ્ઞા છે. શ્રુતિ સ્મૃતિ મમઈ વાગ્ને યસ્તામ ઉલ્લંઘ્ય વર્તતે મમદ્વેષી સમે વધ્યશ્ચ કથ્યતે. એટલે જે શ્રુતિ અને સ્મૃતિ મારી આજ્ઞા છે, પરમાત્મા એવું કહે છે મનુસ્મૃતિમાં કે પરમાત્માની આજ્ઞા છે શ્રુતિ અને સ્મૃતિ, એનું ઉલ્લંઘન જે કરશે ને એ મારો દ્વેષ, એટલે મારા દ્વેષનો પાત્ર બનશે. એટલે એ મારો દ્વેષ કરે છે અને એ જ સ્વયં પોતાનું અધપતન નોતરે છે. એટલે ઈશ્વર આજ્ઞાના પાલનથી જ સદગતિ છે, અને ઈશ્વર આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ ત્યારે અધોગતિ છે. પુષ્પદંત આચાર્ય જ્યારે શિવ નિર્માલ્ય ઉપર એમનો પગ પડ્યો તો શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન થયું. શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન થયું. શિવ નિર્માલ્ય એટલે શિવજીનું સામર્થ્ય, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એનું ઉલ્લંઘન થયું. પરમાત્માનું ઉલ્લંઘન થયું એટલે અધોગતિ થઈ ગઈ કહેવાય. પરમાત્માનું ઉલ્લંઘન, ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન થાય તો અધોગતિ થાય. એવી જ રીતે શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન એટલે શિવજીના સામર્થ્યનું, શિવજીના મહિમાનું ઉલ્લંઘન થયું. કે પરમેશ્વર જ, આ પરમાત્મા જે છે એની જ ઈચ્છાથી આ સર્વ કંઈ થઈ રહ્યું છે. હું કરું એ જ અજ્ઞાનતા. હું કરું છું એવું જ્યારે આપણે સમજીએ કે માનીએ ત્યારે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન જ થાય છે. હું મારી ઈચ્છાથી આ કર્મ કરું છું, મારા સામર્થ્યથી કરું છું, એ બધું ઉલ્લંઘન જ છે. ઈશ્વરની આજ્ઞાથી આ કર્તવ્ય કર્મ કર્યું છે, ઈશ્વરે મને તક આપી છે, ઈશ્વરની આજ્ઞાથી કરું છું, ઈશ્વરના સામર્થ્યથી કરું છું, ઈશ્વરની પ્રસન્નતા માટે કરું છું, મારા અહંકારની પ્રસન્નતા માટે નહીં. ઈશ્વરની પ્રસન્નતા, ઈશ્વર પ્રસન્ન થશે એટલે મને ચોક્કસ ફળ મળશે. ઈશ્વરની પ્રસન્નતા માટે કરું છું. એટલે અપરા વિદ્યારૂપ જે કર્મ ક્ષેત્ર છે એમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાનનું આચરણ કરવું પડે. પછી આવી રીતે છેલ્લું અહીંયા સહેજ નિંદા કરવામાં આવે છે અપરા વિદ્યાઓના અનુષ્ઠાન ઉપર જ, એટલે કે સકામ કર્મો ઉપર જ, એટલે કે કર્મો પાછળ રહેલી સકામ ભાવના કે આ કર્મો કરીશું ને એટલે અમારું કલ્યાણ થઈ જશે, એવું જે માનનારા છે, માત્ર કર્મ કે ઉપાસનાના સ્વરૂપનું જ આલંબન લેનારા છે. એ શેના માટે અપરા વિદ્યા કે વેદે આપણને કીધા છે એ સમજ્યા નહીં. જેમ કે કોઈ કે જે સાધન આપણે લીધું હોય એ સાધન જ જ્યારે સાધ્ય બની જાય, કે સાધન આ તો મને બહુ ગમે છે, આપણું કોઈ પણ કર્તવ્ય કર્મ હોય, પછી એ કર્તવ્ય કર્મ એટલું બધું પ્રિય લાગવા લાગે આપણને, એટલે કર્તવ્ય કર્મ દ્વારા જે કરવાનું છે એ રહી જાય, મનમાંથી જતું રહે, અને આ સાધન તો હું છોડું જ નહીં, એવું જ્યારે થઈ જાય એટલે એની આ શ્લોકમાં હવે નિંદા કરવામાં આવે છે. એટલે સાધન રૂપે જ રહે, સાધ્ય ના બની જાય, એની એટલા માટે એ સાધનની નિંદા છે અહીંયા. સાધન શું છે? અપરા વિદ્યા. તો અપરા વિદ્યા એટલે કે કર્મ અને ઉપાસનાની અહીં નિંદા છે, એટલે કે એને જ પોતાના કલ્યાણનું અંતિમ સાધન માની બેઠા છે, એ ભાવનાની નિંદા અહીંયા થઈ રહી છે. પ્લવા હેતે અધૃઢા યજ્ઞ રૂપા
અષ્ટાદશોક્તમ અવરમ યેષુ કર્મ એતत् શ્રેયો યેભિનંદન્તિ મૂઢાઃ જરા મૃત્યુમ તે પુનરેવાપિયંતિ. તો 7મો મંત્ર છે એમાં અષ્ટાદશોક્તમ પછી અવરમ યેષુ કર્મ, જે લોકોનું કર્મ અવર છે. અવર છે એટલે નિકૃષ્ટ છે. નિકૃષ્ટ કેમ છે? કારણ કે ઈશ્વરાર્પણની ભાવના નથી, યજ્ઞની ભાવના નથી, નિસ્વાર્થ ભાવના નથી, કોઈ આ વિશેષ ઉપાસના નથી, ઈશ્વરની ભક્તિભાવ નથી, ભક્તિભાવ વગરનું કર્મ છે. એટલા માટે અવરમ કીધું છે, નિકૃષ્ટ છે. એટલે જે લોકોનું કર્મ આવું નિકૃષ્ટ છે એટલે શું? એમાં ઈશ્વર પ્રતિ ભક્તિભાવ નથી, ઉપાસના નથી, ઈશ્વર અર્પણની ભાવના નથી. એ ભલે ને ગમે તેવું મહાન કર્મ હોય, આ યજ્ઞરૂપ 18 નશ્વર તરાપા વાળું છે. પ્લવા, પ્લવા એટલે તરાપો. તો જે લોકોનું કર્મ આવી રીતે ઈશ્વરાર્પણની ભાવના વગરનું છે, ભલે ને ગમે તેવું મહાન હોય છતાં પણ એ યજ્ઞરૂપ કર્મ અદૃઢા પ્લવા એટલે અષ્ટાદશોક્તમ એટલે એના 18 અંગો છે યજ્ઞના, એની વાત કરેલી છે. અને એ અદૃઢ પ્લવ સ્વરૂપ છે, એટલે કે ગમે ત્યારે એ તરાપો છોડી દેશે આપણને, અદૃઢ છે અને એ તરાપા રૂપ છે. એટલે મૂર્ખ લોકો એને જ મૂઢાહા, મૂર્ખ લોકો એતચ શ્રેયઃ અભિનંદંતી. એટલે આ મૂર્ખ લોકો બસ આ તરાપાથી અમે આખો સાગર તરી જઈશું, અદૃઢ તરાપાથી અમે આખો સાગર તરી જઈશું એવું માને છે કે આ યજ્ઞરૂપ કર્મથી જ અમે નિશ્રેયસ કે મોક્ષને પ્રાપ્ત કરી લઈશું અથવા તો પોતાના જીવનનું કલ્યાણ કરી લઈશું, એવું જે મૂર્ખ મનુષ્યો માને છે, એમ માને છે એટલે શું થાય છે? અમને તો કલ્યાણનું સાધન મળી ગયું છે એમ કરીને પાછા પ્રસન્ન પણ થાય છે. એ અભિનંદનથી પોતાને અભિનંદન પણ આપે છે. એ જરા મૃત્યુમ તે પુનરેવાપિયંતી, એ વારંવાર જરા મૃત્યુને પ્રાપ્ત થયા કરે છે, સંસાર ચક્રમાં જ અંતર્ગત રહે છે. એટલે વૈદિક કર્મનું અનુષ્ઠાન ચોક્કસ સફળ થાય, પણ એના માટે યથાવિધિ, યથાક્રમ એ પ્રમાણે હોવું જોઈએ, એનો અધિકાર પ્રાપ્ત થવો જોઈએ. એનું અનુષ્ઠાન કરતી વખતે આચાર વિચાર, પવિત્રતા, શુદ્ધિ બધાનું ધ્યાન રખાવવું જોઈએ. એટલે કર્મોનું અનુષ્ઠાન આપણે બધું કરીએ તો એ ઈચ્છિત લોકની, ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરાવીને પૂરું થઈ જાય છે. એટલે કર્મનું ફળ મળે એટલે કર્મ જાણે કે શમી જાય છે. પરંતુ એટલે મેં શેના માટે એ કર્મ કર્યું હતું? તો ધન પ્રાપ્તિ માટે મેં એક વૈદિક કર્મ કર્યું હતું, તો ધન પ્રાપ્તિ કરાવીને એ વૈદિક કર્મ શમી જાય છે. પરંતુ ધન પ્રાપ્તિ કરવા દ્વારા હું ઈચ્છી શું રહ્યો હતો? સુખ ઈચ્છી રહ્યો હતો. તો સુખ તો આપ્યું નહીં એ કર્મએ, તો એ કર્મએ સુખ આપ્યું નહીં એવું નહીં સમજવાનું. એ કર્મ કરતી વખતે જે ભાવના જાળવી મેં, એના લીધે મને સુખ નથી મળ્યું. જો ધન મળ્યું છે પણ સુખ નથી મળ્યું. એ કેમ ના મળ્યું? કારણ કે એ પ્રાપ્તિનો પ્રયત્ન હતો એ આવી રીતે કામનાને લીધે, ધન પ્રાપ્તિની કામના હતી માટે ધન પ્રાપ્ત થઈને એ શમી ગયું. એટલે કર્મનું ફળ આપીને કર્મ છૂટું થઈ જાય છે. એટલે મને જે જોઈતું હતું ને એ તો મને મળતું જ નથી. એ ખાસ અહીંયા સમજવાનું છે. એટલે કર્મ પાછળનો જે અવિવેક છે, જે ભ્રમ રહેલો છે, એની અહીંયા નિંદા છે. અહીંયા અધૃઢ તરાપો કોને કીધો છે? કે ધન પ્રાપ્તિ રૂપી કર્મ અધૃઢ તરાપો છે. તો ધન પ્રાપ્તિ રૂપી કર્મ અધૃઢ તરાપો છે એટલે એ કર્મ પાછળ મેં જે ભાવના સેવી હતી એ અધૃઢ તરાપો છે. કર્મની નિંદા નથી કરતું શ્રુતિ, આ મુંડક ઉપનિષદનો આ મંત્ર કર્મની નહીં પણ કર્મ પાછળ રહેલા અવિવેકની નિંદા કરે છે. કર્મ અભ્યુદય અને નિશ્રેયસનું એકમાત્ર સાધન છે. અભ્યુદય એટલે સુખ સગવડતા, ભૌતિક વિકાસ જેને કહેવાય, સમૃદ્ધિ, એનું એકમાત્ર સાધન કર્મ જ છે. આપણને એમ લાગે ગમે તે રીતે સુખ સંપત્તિ બધું ભેગું કરી લઈશું, એવું ના થાય. કર્મનું ફળ એટલે પુણ્ય હોય ને ત્યારે જ આવી રીતે સમૃદ્ધિ કે અભ્યુદય થતો હોય છે. એટલે પુણ્ય ક્યારે મળ્યા હોય? જ્યારે સત્કર્મો કર્યા હોય ત્યારે, પૂર્વજન્મે સત્કર્મો કર્યા હોય તો આ જન્મે કર્મોથી ભૌતિક સંપત્તિ કે અભ્યુદય થાય. અને એ જ કર્મ નિશ્રેયસનું પણ સાધન બની જ શકે છે.
એટલે કર્મ એટલે શાસ્ત્રોક્ત કર્મ અપરા વિદ્યામાં જે કહેલા છે એ શાસ્ત્રોક્ત કર્મો શું કરી શકે છે અને શું નથી કરી શકતા એ ખાસ અહીંયા સમજવાનું છે. એટલે કર્મ અભ્યુદયનું ઈચ્છા પૂર્તિનું પણ સાધન છે, સગવડતાનું પણ સાધન છે, ભૌતિક વિકાસ શારીરિક માનસિક જરૂરિયાતો જે છે એનું પણ સાધન છે જ. જરૂરિયાતોની પૂર્તિનું સાધન છે કર્મ. કર્મ જરૂરિયાતની પૂર્તિનું સાધન છે. પછી એ કર્મ આજે મારો મૂડ નથી, મને જરાક બરોબર ઠીક લાગતું નથી, ચાલો માટે ક્યાંક ફરવા જઈએ, તો એ જે વસ્તુ છે ને એટલે વિષાદમાંથી મુક્તિનું સાધન કર્મ નથી. એ ખાસ સમજવાનું છે. એટલે કે વિષાદ એ માનસિક સમસ્યા છે, આધ્યાત્મિક સમસ્યા છે. દુઃખ મુક્તિ માટે કર્મ મહત્વનું નથી, એટલે એનો કોઈ રોલ નથી. દુઃખ મુક્તિ માટે જ્ઞાન જ જોઈએ. એટલે આ પ્રમાણે શું કરી શકે છે શાસ્ત્રોક્ત કર્મ અને શું નથી કરી શકતું, એની મર્યાદા અને એની ભૂમિકા બધું સમજવું ખૂબ જ જરૂરી છે. એટલે ભૌતિક જગતમાં કર્મ કરીને આપણે માનસિક શોક જે છે, વિષાદ છે, એમાંથી મુક્ત ન થઈ શકીએ. અને એટલે વિષાદમાંથી મુક્ત નથી કરતું વૈદિક કર્મ પણ, માટે એની નિંદા કરવામાં આવી રહી છે. એને અધૃઢ તરાપો કેમ કીધો છે કે વિષાદ એ આપણી મૂળભૂત ફંડામેન્ટલ અને યુનિવર્સલ સમસ્યા છે. ત્યારે ગીતા હોમ સ્ટડી કોર્સ ને બધું જે શરૂ થયું હતું એમાં એની પ્રસ્તાવનામાં લખેલું છે પૂજ્ય સ્વામીજીએ, તો કે 5 લાખ વર્ષ પહેલા પણ આદિમાનવને જે સમસ્યા હતી એ જ સમસ્યા અત્યારના માનવને પણ છે, અને એ જ 5 લાખ વર્ષ પછી પણ એ જ સમસ્યા રહેવાની છે. એટલે યુનિવર્સલ અને ફંડામેન્ટલ પોતાની જાતનો અસ્વીકાર, એમાંથી જ હું દસમો નથી, દસમો મારે પ્રાપ્ત કરવાનો છે એવું માનીને દસમાની શોધ અનાદિકાળથી ચાલુ છે. એટલે દસમાની શોધ માટેનું સાધન કર્મ જ બનીને રહ્યું છે અનાદિકાળથી, અને માટે દસમો કોઈ દિવસ મળતો નથી. એટલે દસમાની પ્રાપ્તિનું, દસમાના જ્ઞાનનું સાધન કર્મ નથી એવું પ્રતિપાદન આ 7મા મંત્રમાં થઈ રહ્યું છે. મને જે જોઈએ છે સુખ શાંતિ સલામતી, એ આ કર્મથી મળવાની નથી, દસમાની શોધથી મળવાની નથી. અને માટે કર્મ અને કર્મફળના ચક્રમાંથી છૂટવા માટે એની નિંદા અહીંયા કરવામાં આવે છે. કર્મ નિશ્રેયસનું સાધન બનવું જોઈએ, અને માટે એને જો એ અભ્યુદયનું જ સાધન બની રહે તો એની નિંદા અહીંયા કરવામાં આવેલી છે. એટલે કર્મ કરીએ ત્યારે ઈચ્છિત ફળ કે ઈચ્છિત સુખ ને હેતુથી આપણે કર્મ કરીએ છીએ. ઈચ્છિત ફળ મળીએ જાય છતાં પણ એ અનિત્ય અને ક્ષણભંગુર જ હોય છે. એટલે મારામાં પૂર્ણ સંતોષ ક્યારેય જન્મતો નથી કર્મથી, કારણ કે હું જે ઈચ્છું છું એ તો કર્મ આપી શકતું જ નથી. એટલે સકામ ભાવનાથી પણ અલ્પ ફળ મળે છે, એટલે સકામ ભાવનાની અહીંયા આવી રીતે નિંદા છે. તો એ જ કર્મ જ્યારે ઈશ્વરની પ્રસન્નતા માટે કરું, ઈશ્વર પ્રસન્ન થાય, એની કૃપા, એનો અનુગ્રહ થાય ને, તો ઈશ્વર મને હકીકતમાં શું જોઈએ છે ને એ આપશે. એટલે ઈશ્વર પ્રસન્ન થાય તો ભૌતિક ઉન્નતિ નહીં આપે એવું કહેવાનું તાત્પર્ય નથી. ઈશ્વર પ્રસન્ન થાય તો સુખ આપશે, અને સુખને જ હું ઈચ્છી રહ્યો છું, સુખને જ ઝંખી રહ્યો છું. એટલે સુખ જે છે એ આવી રીતે ઈશ્વરની પ્રસન્નતામાં રહેલું છે, ઈશ્વરની આજ્ઞાના પાલનમાં રહેલું છે, એ પણ સમજવાનું છે. ફળ જ્યારે મળે ત્યારે ઈશ્વરનો પ્રસાદ મળ્યો છે એવી ભાવનાથી પણ આપણે એટલે પ્રસાદ બુદ્ધિ જાળવીએ તો પણ એ ખૂબ જ અગત્યનું છે. એટલે પ્રસન્નતા મને કર્મ અને ફળ બંનેથી સ્વતંત્ર રીતે ઈશ્વરના પ્રસાદ રૂપે મળે છે. હું ફળ મળ્યું ને એટલે હું પ્રસન્ન થયો, તો કર્મ કે ફળ જોડે પ્રસન્નતાને નો જે સંબંધ છે એને તોડીએ અને પ્રસન્નતાને ઈશ્વર સાથે સાંકળીએ, એટલે ઈશ્વરના પ્રસાદ રૂપે આ મને ફળ પ્રાપ્ત થયું છે એ સમજીએ, ત્યારે આપણને આ બહારથી એટલે કે મારા પ્રયત્નોથી, મારી શોધખોળથી સુખ શાંતિ કે સલામતી શોધવાનો જે પ્રયત્ન છે એ છૂટે મારો. અને એ ખૂબ જ અગત્યનું છે કે કર્મ પાછળ રહેલી વધુ પડતી આશા અપેક્ષા જે છે એને છોડું.
કે મારા કર્મથી મને આ મળી જ જશે અને મળવું જોઈએ વગેરે જે છે અપેક્ષા જ બંધન છે. એના બદલે સુખ પ્રાપ્તિ નું સાધન કર્મ ન હોવું જોઈએ, સુખની વહેંચણીનું સાધન કર્મ બનવું જોઈએ. મારું કર્મ જે છે, મારું જે કોઈ પણ કર્તવ્ય છે એ સુખ પ્રાપ્તિનું નહીં, સુખની વહેંચણીનું સાધન બની જાય, એ જ આ મુમુક્ષુની સાધના છે. એટલે અગ્નિહોત્ર વગેરે જે કંઈ પણ કર્મ છે એને અહીંયા પ્લવા એટલે તરાપો એવું કહેવામાં આવેલું છે. કારણ કે તરાપા વડે આપણે કંઈક પાર કરીએ, નદી પાર કરીએ, એવી રીતે સ્વર્ગરૂપી જે ફળ છે એની પ્રાપ્તિનું સાધન આ અગ્નિહોત્ર વગેરે કર્મ છે. એટલે પ્લવા એટલે તરાપો એટલે નાની નાવડી, જેનાથી નાની નદી પાર થઈ શકે આ પ્લવાથી, પરંતુ મોટો સમુદ્ર, અનંત અફાટ સમુદ્ર હોય એ પાર ના થઈ શકે. અને પાછો સમુદ્રને પાર કરવા આ તરાપો લઈને નીકળી જઈએ તો અધવચ્ચે એ ડૂબાડે, એટલા માટે પણ એને પ્લવા કીધી છે. એટલે અગ્નિહોત્ર રૂપી તરાપો નશ્વર છે, નબળો છે, નાનો છે, એના 18 અવયવો છે, પણ 16 પંડિતો છે, યજમાન છે અને યજમાનની પત્ની છે. આ 18 અષ્ટાદશોક્તમ એટલે 18 અવયવો જે છે એ બધા વિનાશી છે. એટલે અગ્નિહોત્ર જેવું મહાન કર્મ પણ મર્યાદિત જ છે. કર્મ અને એનું ફળ આ બંને નાશવંત છે, નશ્વર છે, એ સમજવાનું છે. જે મારી મૂળભૂત ઈચ્છા શું છે? અનંત સુખ, અવિનાશી સુખ, નિર્વિકાર સુખને ક્યારે પૂરી કરી શકે નહીં. જે સ્વયં નાશ પામવા વાળું હોય એ મારી મૂળભૂત ઈચ્છાને સંપૂર્ણ સંતોષ ક્યારે મારામાં જન્માવે નહીં. માટે એની નિંદા છે અને એનું આવી રીતે ત્યાગ કરવો જોઈએ એવું વિધાન અહીંયા કરવામાં આવેલું છે. એટલે અગ્નિહોત્ર કર્મો કરીશું એટલે મારા જીવનનું કલ્યાણ થઈ જશે એવું જે માને છે એ માનનારા અવિવેકની અહીંયા નિંદા છે. એટલે કે મારું અંતિમ કલ્યાણ બસ આ સુંદર સાધન મને મળી ગયું છે, અગ્નિહોત્રથી મારા જીવનનું કલ્યાણ થઈ જશે એવું જે અવિવેક છે કોઈ પણ મનુષ્યમાં, સકામ મનુષ્યમાં, એની અહીંયા નિંદા છે. એટલે તો શું કેમ નિંદા કરવામાં આવી છે? કારણ કે જન્મ મૃત્યુનું ચક્ર જે છે એ ચાલુ જ રહે છે, એમાંથી ક્યારેય મુક્તિ મળતી નથી. એટલે કંઈક કરીને સુખી થઈ જઈશ, કંઈક કરીને જે સુખી થઈ જઈશ એવી જે વૃત્તિ છે એ વૃત્તિની અહીંયા નિંદા છે. એને અધૃઢ તરાપો કીધેલું છે. એ સમજ જ ખોટી છે. ક્યાંક જઈને અગ્નિહોત્ર કર્મ કરીશ અને સુખી થઈ જઈશ, સ્વર્ગમાં જઈશ અને સુખી થઈ જઈશ, સ્વર્ગના ભોગોને ભોગવીશ એટલે સુખી થઈ જઈશ વગેરે, આ જે વૃત્તિ છે એની અહીંયા નિંદા છે. અને માટે જરા મૃત્યુમ તે પુનરેવા પિયંતી, તો અધૃઢ તરાપો છે અને માટે એની નિંદા કરવામાં આવેલી છે. આપણે આ પ્રમાણે આ મંત્રો જોયા. વળી પાછા અવિવેકની જ નિંદા ચાલુ રહે છે. અવિદ્યાયામ મંતરે વર્તમાન, અવિદ્યામાં જે ગ્રસ્ત છે એવા લોકો કઈ રીતે પોતાનું અધપતન નોતરી રહ્યા છે એની અહીંયા વાત કરવામાં આવે છે, જેથી આ સાધકો પણ જલ્દીથી અવિદ્યાથી મુક્ત કરવાની ઈચ્છા વાળા થાય. તો એ બુધવારે જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.